વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હરિનગર વિસ્તારમાં આવેલ સવ્યાનગર તળાવમાં મૃત માછલીઓ મળી આવી હતી। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હરિનગર સવ્યાનગર તળાવમાં મૃત માછલીઓ મળી આવી હતી, જેથી રહીશો ઘટના સ્થળે આવીને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તળાવમાં માછલીઓ ઘણા સમયથી મરી ગઈ છે, જેને લઈને દુર્ગંધ ફેલાઈ છે। તંત્ર એ તળાવની સાફ સફાઈ કરે જેથી વિસ્તારમાં દુર્ગંધ ના આવે અને તળાવને સાફ સફાઈ પણ નથી થતી, જેના કારણે લીલ પણ જામી ગઈ છે, જેને લઈને વારંવાર દુર્ગંધ મારતી હોય છે, જેને લઈને રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ સવાઈનગર તળાવ છે, ગોત્રી ESI હોસ્પિટલ છે, તેની સામે આવેલું સવાઈનગરમાં આવેલું તળાવ છે, જેમાં 2-3 દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે। ઘણી બધી માછલીઓ, અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે, અને બહુ ખરાબ વાસ માળે છે। અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે, રોડ પરથી જવાતું નથી, એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે, જેની તંત્રને અમે 2 દિવસથી જાણ કરી છે, પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી।